बोलिए भागवत स्वरूप भगवान की जय। પ્રિય ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં વિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ નારાયણ ભગવાન આદિ શક્તિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। આપણે મહાશિવરાત્રિ ઉત્તમ ઉત્સવ તારીખ 15 રવિવારના રોજ આ 12મા મહિનામાં મનાવવાનો છે અને આખા પંથકમાં મહાદેવજીના ભક્તો ભક્તિ કરશે। આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત મહાદેવજી એની કૃપા મેળવવા માટે જેટલી ભક્તિ કરાવે, ભક્તિ કરાવવાની કૃપા કરે અને એ માટે શક્તિ આપે, એ બહુ જરૂરી છે। આપણે મહાશિવરાત્રિની આ રાત્રિ એનું બહુ મહત્વ છે। મહાદેવજી એની કથા આપણે સાથે સાથે આ નિત્ય ભાગવત અંતર્ગત પણ કરતા રહેશું અને ભાગવત સાંભળવાનું અને ભાગવત કહેવાનું મહાદેવજીની કૃપા વગર શક્ય નથી। મહાદેવજીની કૃપા, આદિશક્તિની કૃપા અને એમના બધા પ્રાગટ્યોની કૃપા જરૂરી છે। આપણે જેટલી કથા થઈ શકશે એટલી તારીખ 15/12/2026 ના દિવસે અને રાત્રે તો આપણે પોતપોતાની રીતે ભક્તિ કરીશું। મહાદેવજીની કથા એ આપણે આજે બહુ ટૂંકી અને માત્ર મુહૂર્ત સાચવી લેવું એવો ઈરાદો છે। કારણ કે નહીતર ઘણા ભક્તો એમ કહેશે કે અમારે જોકે કથા રૂબરૂ હાજર રહીને સંભળાય નહીં તો અમે આ કથા મોકલવાનો પ્રયત્ન કરીશું। પછી તો ભગવાનની ઈચ્છા।
મહાદેવજીની કથા આપણે આ છેલ્લા પાર્ટમાં પણ અધૂરી રાખી હતી અને મહાદેવજી અમર કથા સતી એમના પત્નીને સંભળાવતા હતા એકને જ, એ આપણે દિવ્ય કથા સંભળાવી અને મહાદેવજીએ જોયું કે સતીને નીંદ આવી ગઈ, તો હોકાર કોણ ભરે? તો એ કે પોપટનું બચ્ચું હતું. કથા મહાદેવજી કરતા હતા, એની પાછળ ઈંડું હતું, ઈંડું તૂટ્યું કથાના કારણથી અને એમાંથી જીવ પ્રગટ થયો. ચાલુ કરી ત્યારે જીવ નહોતો. પછી પોપટના બચ્ચા એને ખબર પડી ગઈ કે કથા એ બહુ સુંદર છે અને હોકાર ભરવાનું બંધ થઈ જશે તો કથા નહીં સાંભળવા મળે. એટલે પોપટનું બચ્ચું બધું સમજી ગયું અને એને પણ કથામાં પ્રેમ જાગ્યો અને હા સ્વામી, હું સ્વામી એવા હોકાર ભરતું ભરતું મહાદેવ પોતે કથા સંભળાવતા હતા. એ કથા સાંભળી અને પછી મહાદેવજીને ખબર પડી ત્રિશૂળ લઈને પાછળ દોડ્યા છે કે મારે આ અપરાધીને કથા નથી આપવી. પ્રિય ભક્તો, એક વાત નોંધવા જેવી છે કે મહાદેવજીની ઈચ્છા ન હોય, એની સંમતિ ન હોય અને આપણે કથા સાંભળીએ એના મુખેથી, તો પછી મહાદેવજી આપણો વધ પણ કરવા તૈયારી કરે. એવું આના ઉપરથી કહી શકાય. પોપટના બચ્ચાએ પરવાનગી વગર ચોરી છુપીથી અમર કથા સાંભળી લીધી. હવે મહાદેવજી એને મારવા માટે ત્રિશૂળ લઈને દોડ્યા અને એ તો આગળ ઉડવા માંડ્યું અને ખબર પડી ગઈ પોપટના બચ્ચાને કે હવે મને મારી નાખવા તૈયાર થયા છે. એટલે એમણે અમર કથા સાંભળી હતી ને, એટલે વ્યાસ ભગવાનના પત્ની આ વેદ વ્યાસજી એને ઓળખો ને તમે? આપણે હમણાં કથા કરી, નારદજીએ એને પોતાની આત્મકથા સંભળાવી, 4 શ્લોકની ભાગવત સમજાવી, વિસ્તાર કર્યો. એ વ્યાસજી એમણે એમના પત્ની હતા અરણી દેવી, બીજું નામ એનું વિટિકા દેવી. હવે એ ગર્ભવતી હતા, એના ગર્ભમાં જીવ હતો. હવે એમાં આ પોપટના બચ્ચાએ સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને પ્રવેશ કરી ગયું. હવે મહાદેવજી કે શું કરવું? વ્યાસ ભગવાને સમજાવ્યું કે પ્રભુ, એ જો આમાં ઘરી ગયો હોય, મારા પત્નીમાં ગર્ભવતી છે, તો
તો પછી એને તમે મારી કેમ શકશો? એણે અમર કથા સાંભળી લીધી, ભલે ચોરીથી, આપની પરવાનગી વગર. તો અને આવતીકાલે મહાશિવરાત્રિ છે, તો ખાસ ધ્યાન રાખવું ભક્તો કે મહાદેવજી નારાજ થાય આમ તો થાય જ નહીં ક્યારેય. બહુ કૃપા કરનારા છે હો, અને ભોળા બહુ, ભક્તો ઉપર કરુણા બહુ કરનારા. તો મહાશિવરાત્રિ નિમિત્તે ભક્તિ જેટલી મહાદેવજી કરાવે એટલા આપણા સદભાગ્ય સમજવા અને એની કૃપા સમજવી. નહીતર તો મહાદેવજી નારાજ થાય આમ તો થાય જ નહીં, પણ એવું કરવું નહીં. કાલે ખાસ ધ્યાન રાખવું. અમે આપને જ્યારે આ કથાઓ નિત્ય ભાગવત અંતર્ગત સંભળાવીશું ત્યારે આ મહાશિવરાત્રિ નિમિત્તે પણ કથાઓ સંભળાવવાનું અમે પણ ખ્યાલ રાખશું કે મહાદેવજીની અનેક ગણી કૃપા થઈ. હવે વ્યાસજીએ કહ્યું, પ્રભુ હવે આપનો અપરાધી એ ગર્ભમાં ઘૂસી ગયો, પણ આપ એને વધ કેમ કરી શકશો? એ કે બહાર નીકળશો, હું જોઈશ. બહાર નીકળશું ત્યારે. તો વ્યાસજીએ સમજાવ્યું કે પ્રભુ આપના કહેવા મુજબ એણે અમર કથા સાંભળી, તો એ અમર તો બની જ ગયો. પોપટ એનું બચ્ચું શું કહો, અને એણે બધી કથા સાંભળી લીધી, તો એને આપ મારી નહીં શકો, અમર બની ગયો. અને જો મારી શકો તો પછી અમર કથા ખોટી પડે. પછી મહાદેવજીએ કહ્યું કે તો કાંઈ વાંધો નહીં વ્યાસજી, હું એને શ્રાપ આપીશ. મારો અપરાધ તો કર્યો ને, જોજો ભક્તો, મહાદેવજીનો અપરાધ થઈ જશે જાણતા અજાણતા. મહાદેવજીએ ખાસ કીધું છે કોઈનું દિલ ન દુભાવવું અને અભિમાન તો જરાય ન કરવું. એટલું યાદ રહે ને તો શિવરાત્રિ આપની ઉપર એ રીઝશે. અને મહાદેવજીએ કીધું હું એને નહીં મારી શકું, મેં કથા સાંભળાવી, મારી કથા, તો હવે હું એને, પણ મારો અંગત અપરાધી, તો મારે એને અંગત રીતે શ્રાપ આપવો છે. અને શ્રાપ આપ્યો એટલે મહાદેવજી કાંઈ તમે સમજતા નહીં. એ ભક્તોની સાથે ભોળા છે અને ભક્તોની ઉપર કરુણા કરનારા છે. બાકી મહાદેવજી એ કે હું એને ન મારી શકું તો એને શ્રાપ આપીશ, અને શ્રાપે આપ્યો મહાદેવજીએ કે તું ગર્ભમાંથી બહાર નીકળીશ ત્યારે હે સુખ, બધી કથા તને ભૂલાઈ જશે. અને કથાનો પ્રેમ કેટલો થયો આ સુખને કે ગર્ભની બહાર જ ન નીકળો. આ બધું
કેવી લીલા છે આદિશક્તિની હો. કેવા કેવા કાર્યો કહેવાય. એણે કીધું કે બહાર નીકળીશ એટલે તો બહાર ન નીકળો. 12 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. એટલો બધો એને કથાનો પ્રેમ થઈ ગયો, અમર કથાનો. અને પછી તો 12 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. અને વ્યાસ ભગવાનને વિનંતી કરતા વ્યાસ ભગવાને કહ્યું કે હે શુક, 12 વર્ષ થઈ ગયા, હવે તો તું બહાર નીકળ ગર્ભમાંથી. તારી મા વિટિકા દેવી, એને તકલીફ પડે છે. આટલી તકલીફ સહન કરી અને તે કોઈ કારણથી દેવાઈ ગઈ, તો હવે તો તું બહાર નીકળ. પછી વ્યાસ ભગવાનની વિનંતી સાંભળી અને એ સુખ પોપટ ગર્ભમાંથી બહાર નીકળ્યો. અને સુખદેવ ભગવાન તરીકે જન્મ ધારણ કર્યો એમ કહેવાય છે. અને તરત જ તો હાલતા થઈ ગયા. 12 વર્ષ હતા ને ગર્ભમાં, એ ઉંમર તો ગણાય જ, એટલે હાલતા થઈ ગયા. અને એને કાંઈ રહ્યું જ નહીં. પછી તો એ કોઈ માયામાં પડવા માંગતા જ નહોતા સુખદેવ ભગવાન. અને એની પાછળ એના પિતા વ્યાસ ભગવાન, હે શુક, હે શુક, ઊભા રહો. પણ સાંભળે નહીં. એ કે કોણ પિતા ને કોણ પુત્ર? મારે એવી સંબંધમાં નથી પડવું. મારે જગતમાં કાંઈ દુનિયામાં નથી વ્યવહાર રાખવા. અને ત્યારે ઝાડવાઓ બોલ્યા છે હો. રસ્તામાં ઝાડવા સાંભળે ને, ઝાડવા સાંભળતા હતા. વ્યાસ ભગવાન રોકે એ પુત્રને. અને ત્યારે ઝાડવાઓએ કહ્યું છે વ્યાસજીને. અને ઝાડવાઓ બોલે, હા બોલે બોલે, તરવા હા અભિનેક તું. ઝાડ બોલે છે કે વ્યાસ મુનિ, તમે રોકો નહીં, એને રોકશોમાં. તમારો પુત્ર મોહ તમે છોડી દો. એ લોકોનું કલ્યાણ કરવા, બધાય જીવ સૃષ્ટિ એનું કલ્યાણ કરવા નીકળી પડ્યા છે અને પરોપકારના કાર્યો કરે છે. તો વાલા ભક્તો, એવો ઉપદેશ પણ આપ્યો કે પરોપકારના કાર્ય કરતા હોય ને તો એનું પુણ્ય અટકાવવું નહીં. પરોપકારનું કાર્ય કરતા એને કોઈને રોકવા નહીં. તમે પણ ભાગવતની કથા સાંભળો, પછી કોઈને સંભળાવો, બદલામાં કાંઈ મૂલ્ય ન લ્યો તો, અને તમારો ધંધોય ન હોય કથાનો, અને તમે કથા કોકને કહો તો પછી એ પરોપકારનું કાર્ય થઈ જાય અને જીવ સુખી થાય. અને પરોપકારના કાર્ય ઝાડવાય કરે છે. ઝાડવા એના ફળ નથી ખાતા. અને ગાયોય કરે છે. ગાયો એનું દૂધ પોતે નથી પીતી. અને સમુદ્ર
એ પણ પાણી આપે છે, વરસાદ વરસાવે છે, એ પરોપકારનું કાર્ય જ કરે છે. એટલે ભાગવતકારોએ સમજાવ્યું છે, મધુવન खुशबू देता है, सागर सावन देता है, मधुवन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुवन खुशबू देता है. મધુવન એટલે બગીચો, સુગંધ ફેલાવે બધાને, પરોપકારનું કાર્ય કહેવાય. સમુદ્ર વરસાદ વરસાવે, પરોપકારનું કાર્ય કહેવાય. અને સંતો ભક્તો એનું બધાનું જીવન બીજાને જીવન આપે એવું હોય છે. બીજાને જીવન આપે એ જ ખરા અર્થમાં કલ્યાણ કરનારા કહેવાય છે. એ ઝાડવા એના ફળ નથી ખાતા, ગાય એના દૂધ નથી પીતી, એ ઉપકારી એનો આત્મા હોજી. અને ઉપદેશ એવો આપ્યો છે કે બીજાને જીવવા દ્યો. ભગવાન બધાને જીવન આપે છે, તો આપણે શું કામ કોઈના જીવનમાં તકલીફ ઊભી કરવી? આપણે શું કામે કોઈની સાથે કડવા સંબંધ રાખવા? આપણે શું કામ કોઈનું દિલ, કોઈનું આત્મા દુભાય એવું શું કામ કરવું? ચાલાકી કરવી, અભિમાન રાખવું, કપટ કરવું. અને કથા પણ ભાગવતની પરવાનગી લઈને જ્યાં જ્યાં કથા સાંભળવા જાઓ ને ભક્તો, તો સૌથી વહેલા ભાગવતની પોથી જે હોય એને આગળથી પ્રણામ કરી અને પછી કથામાં બેસાય છે. ઘણા આવું કરતા હોય છે. અને કથાની અસર વક્તાની પરવાનગી લઈને કથા સાંભળો, આને કહેવાય વક્તાની પરવાનગી લીધી કહેવાય. અને અમારે એવું કાંઈ હોય નહીં કે અમારી કથાની પરવાનગી તમે લ્યો અને સાંભળો. પણ આ તો શિષ્ટાચાર, આ તો વ્યાસ ભગવાનના વખતથી ચાલ્યું આવે છે. અને કથા સાંભળવી એ પુણ્ય હોય તો જ સાંભળી શકાય છે. પુણ્ય ન હોય તો કથા ન મળે હો. અભિમાન હોય, ચાલાકી કપટ કરે એને કથા ન મળે. અને આ કથામાં આવ્યું એવી રીતે જો કોઈ સાંભળે ચાલાકી કરીને, કપટ કરીને, અભિમાનથી, તોય કથાની અસર ભલે થાય ખરી પણ ઓછી. એનાથી આત્મા એનું કલ્યાણ ન થાય હો. એનાથી મોક્ષ ન મળે, એનાથી સંકલ્પો પૂરા ન થાય. તમે જુઓ ઘણા એવા ભક્તો હોય છે કે એ તો એવું બધું
પોતાના વાહન હોય ને ઘણાય મોટર કાર કે એવું કાંઈ પણ વાહન, તો એની પાછળ લખ્યું હોય જીઓ ઓર જીને દો. તમે જીવો આનંદથી અને બીજાને આનંદથી જીવવા દો. કેવડો મોટો બોધ ભાગવતકારો જેમ આપણને સમજાવે છે એમ. અને ભાગવતમાં કેટલા મોટા બોધ આપણને આપ્યા છે. અને વાલા ભક્તો, કથા એ સાંભળવા માટે જન્મના પુણ્યો જરૂરી છે. અને જેના જન્મના પુણ્યો હોય છે એ જ કથા સાંભળી શકશે. અને આપણે પણ આજે ઘણા ભક્તો એ મહાશિવરાત્રિના કાર્યમાં રોકાઈ ગયા હોવાથી અને આપણે પણ આજે કથા એ હવે ટાઈમ થઈ ગયો છે આરતીનો, દીવા આરતી. અને આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત પ્રભુની કૃપા મેળવવા આજનો દિવસ ભક્તિ ભલે ઓછી પણ થઈ શકે એ અને ભગવાનની કૃપા થાય એટલા માટે પ્રિય ભક્તો, આ કથાને હવે આપણે વિરામ આપીશું. પછી પાછા અને આપણી ઈચ્છા એવો સંકલ્પ છે આપણો કે આપણે ભાગવતજીની શ્રી હરિ કથા આવતીકાલે કરીએ. ત્યારે મોટે ભાગે આ મહાદેવજીની કથા જેમ આજે કીધી એવી જ રીતે આપણે આવતીકાલે પણ મહાશિવરાત્રિ અંતર્ગત અને નિત્ય ભાગવત અંતર્ગત મોટે ભાગે આપણે કથા જે કરીશું એ મહાશિવરાત્રિ અને મહાદેવજીને યાદ કરવા અને મહાશિવરાત્રિ સ્પેશિયલ અને એનું મહત્ત્વ ને બધું સમજાવવાનો પ્રયત્ન કરવો છે એવી આપણી ઈચ્છા છે. તો પ્રિય ભક્તો, આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ અને આવતીકાલે થોડી વધારે કથા કરશું, પ્રભુની કૃપા થશે એટલે. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આદિશક્તિ की जय. नमः पार्वती पतये हर हर महादेव हर. हे प्रभु